દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. પાટણ શહેરના માતરવાડી નજીક રોડ પરના દૂધના ટેન્કરમાંથી ઝડપાયો વિદેશી દારૂ. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્લાનના પર્દાફાશ. ઉત્તરાયણ પૂર્વે વિદેશી દારૂની હેરાફેરી એલસીબીએ ઝડપી પાડી. પાટણમાંથી દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયું. પાટણના માતરવાડી નજીક રોડ પરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલ ટ્રક ઝડપાયું. પાટણ એલસીબીએ બાતમીના આધારે રોડ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બનાસ ડેરી લખેલા નામના ટેન્કરમાંથી 350 પેટી વિદેશી દારૂ ઝડપાયો. ₹20 લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત 2 લોકોની ઝડપાયા. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ09AV9361, જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનું છે. આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર 2 ઈસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાં